ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેની અંદર આપણે પ્રસ્તાવનાની ચર્ચા કરી ગયા હતા લેક્ચર 1 ની અંદર. હવે લેક્ચર 2 ની અંદર આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ ટોપિક વિશે, જેની અંદર આપણે પ્રવૃત્તિમાં કુલ 2 પ્રવૃત્તિની સમજ મેળવી હતી. હવે આગળ આપણે જોઈએ કે એક આપણે પ્રવૃત્તિ કરવાની છે. સર્વપ્રથમ આપણે એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે. બાજુમાં તમને અહીં આકૃતિ દર્શાવેલી છે, જોઈ શકો છો કે આપણે એક કોનિકલ ફ્લાસ્ક લીધેલો છે. એ ફ્લાસ્કની અંદર આપણે ઝીંક ધાતુના ટુકડા નાખવાના છે, બરોબર. અને એ ઝીંક ધાતુના ટુકડાની અંદર આપણે હવે એ કોનિકલ ફ્લાસ્કમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે. ફરીથી શું કર્યું તો કે એક કોનિકલ ફ્લાસ્ક લીધો. હવે એ ફ્લાસ્કની અંદર આપણે ઝીંક ધાતુના ટુકડા નાખ્યા, ઓકે. ત્યાર પછી એની અંદર કાં તમે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખી શકો અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ પણ તમે ઉમેરી શકો છો. તો કોઈ પણ એક એસિડ આપણે એમાં ઉમેરવાનું થશે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે આપણે ફ્લાસ્કની અંદર દાણાદાર ઝીંક લીધેલું છે, જે અહીં તમને આકૃતિમાં દર્શાવેલું છે. ત્યાર પછી એમાં આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યું છે, ઓકે. તો હવે એ બંને વચ્ચે શું થશે? પ્રક્રિયા થશે, બરોબર. મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક વચ્ચે પ્રક્રિયા થશે, ઓકે. અને એ પ્રક્રિયાને કારણે આપણે જોશું તો કે આ જે દાણાદાર ઝીંક છે એની આજુબાજુ આપણે હવાના પરપોટા જોવા મળશે. શું જોવા મળશે? તો કે ઝીંકના ટુકડાની આસપાસ વાયુના પરપોટા જોવા મળશે. શું જોવા મળશે? વાયુના પરપોટા, ઓકે. તો આ પરપોટા ક્યાંથી ઉદ્ભવે છે એની આપણે વાત કરીએ કે ભાઈ ઝીંક ધાતુ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ અને આ હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે, જે આ ઝીંકના ટુકડાની આસપાસ જોવા મળે છે. ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન છે કે ભાઈ કોનિકલ ફ્લાસ્ક ઉપર શું અસર થાય? તો આપણે આ પ્રક્રિયા થતી હોય તો આપણે કોનિકલ ફ્લાસ્કને આપણે જો સ્પર્શ કરીએ, બરોબર, તો કોનિકલ ફ્લાસ્ક છે એ આપણને થોડો ગરમ લાગશે. શું લાગશે? ગરમ લાગશે, ગરમ થયેલો જણાશે, બરોબર. તો આ શા માટે ગરમ થાય છે? કારણ કે ભાઈ આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે કે જે પ્રક્રિયાને અંતે ઉષ્મા મુક્ત થતી હોય એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય, ઓકે. તો આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે, તેથી આ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું. તો સર્વપ્રથમ તો કે આપણે ઝીંક ધાતુના ટુકડા લીધા હતા, એની અંદર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. તો એ બે વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ તો કે ઝીંક ધાતુ, ઓકે. તો ઝીંક ધાતુ એટલે કે એની સંજ્ઞા થાય Zn, ઓકે. દરેક તત્વોની સંજ્ઞા આપણને આવડશે તો જ આ ચેપ્ટર આપને સમજાશે, એટલે ખાસ એ તૈયાર રાખજો. તો કે ઝીંક ધાતુની પ્રક્રિયા આપણે કરવાની છે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ. તો અહીં આપણે સલ્ફ્યુરિક એસિડ લઈએ. તો ચાલો, સલ્ફ્યુરિક એસિડનું રાસાયણિક સૂત્ર શું થાય? તો કે H2SO4, H2SO4, ઓકે. તો ઝીંક ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું બને? તો કે અહીં જે ઝીંક છે એ ઝીંક આ હાઇડ્રોજનની જગ્યાએ જોડાઈ જશે અને અહીંયાથી હાઇડ્રોજન છે એ છૂટો પડી જશે. તો બનશે શું? તો કે ZnSO4, ZnSO4 ઝીંક સલ્ફેટ બને છે અને સાથે હાઇડ્રોજન H2 વાયુ છૂટો પડે છે. હવે સમજાઈ ગયું તમે? તો કે આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર ઝીંક લીધો તો એની અંદર સલ્ફ્યુરિક એસિડ લીધું, ઓકે. તો એની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડ લીધું એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થયો, ઓકે. હવે આ આપણે સલ્ફ્યુરિક એસિડની વાત કરી. હવે આની જગ્યાએ આપણે મંદ HCl લઈએ, હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ, તો એની પ્રક્રિયા કેવી થાય?
એ પણ આપણે જોઈ લઈએ। તો એની પ્રક્રિયાની હું વાત કરી દઉં તો કે ઝીંક ધાતુ, તો કે Zn, ઝીંક ધાતુની આપણે કોની સાથે કરવાની છે? હાઇડ્રોક્લોરિક એસિડ। તો એનું રાસાયણિક સૂત્ર થાય HCl। ઓકે, તો Zn પ્લસ HCl બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને પ્રક્રિયા થઈ અને શું મુક્ત થાય? તો કે હાઇડ્રોજન વાયુ, અને બને શું? તો કે ZnCl2। તો મળતી નિપજ છે ZnCl2 પ્લસ H2, હાઇડ્રોજન વાયુ શું થશે? મુક્ત થશે। ઓકે, સમજાઈ ગઈ બંને પ્રક્રિયાઓ? તો હવે આપણે સાથે જોયું કે જ્યારે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયા દરમિયાન પાત્ર છે એ ગરમ થઈ જાય છે। તો પાત્ર ગરમ થાય છે તો એનું કારણ શું હશે? તો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે। તો ઉષ્મા મુક્ત થતી હોવાથી આપને પાત્ર કેવું લાગે છે? ગરમ લાગે છે। ઓકે, તો એટલા માટે આપણે આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહીશું? તો કે ઝીંકના ટુકડા અને મંદ HCl વચ્ચે થતી પ્રક્રિયા કેવા પ્રકારની છે? તો આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે। કેવી છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, કારણ કે પ્રક્રિયાને અંતે ઉષ્મા મુક્ત થાય છે। તો આ પણ એક વ્યાખ્યા યાદ રાખજો કે જે પ્રક્રિયાને અંતે ઉષ્મા મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય। તો અહીં ધાતુની આપણે એસિડ સાથે કરી। કેમ ધાતુની એસિડ? તો કે જો જે ઝીંક હતી એ ઝીંક શું છે? ધાતુ છે। તો ધાતુની આપણે કોની સાથે પ્રક્રિયા કરી? તો એસિડ સાથે। તો ભાઈ જ્યારે આપણે ધાતુ, કોઈ પણ ધાતુ હોય, આપણે જ્યારે એની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ જ ઉદ્ભવે છે। આ ધાતુઓનો ગુણધર્મ છે જે આપણે આગળના ચેપ્ટરમાં એનો અભ્યાસ કરવાનો થશે। ઓકે, ત્યાર પછી આગળ જોઈએ તો કે ભાઈ જો આપણે કુલ 3 પ્રક્રિયાઓની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો હતો। ફરીથી યાદ કરીએ તો કે પહેલી જે પ્રવૃત્તિ હતી એમાં આપણે ઝીંક ધાતુને ઓક્સિજનની હાજરીમાં દહન કર્યું હતું, મેગ્નેશિયમ ધાતુનું। તો જ્યારે આપણે મેગ્નેશિયમ ધાતુનું દહન કર્યું હતું તો પ્રક્રિયા દરમિયાન આપણે શું મળતું હતું? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ। તો સર્વપ્રથમ જોયું હતું કે મેગ્નેશિયમ ધાતુ હતી એ કેવી હતી? ઘન સ્વરૂપની હતી, અને ઘનમાંથી આપણે એ કેવા સ્વરૂપમાં મળી ગઈ હતી? તો કે ઘનમાંથી આપણને પાવડર સ્વરૂપે મળી હતી, રાખ સ્વરૂપે હતી પેલી પ્રવૃત્તિમાં। તો અહીંયા શું થયું હતું ભાઈ? અવસ્થાઓ બદલાણી હતી, બરોબર। ત્યાર પછીની જે બીજી પ્રવૃત્તિ હતી એ પ્રવૃત્તિની અંદર આપણને રંગ પરિવર્તન જોવા મળ્યું હતું। ઓકે, અને ત્યાર પછી અત્યારે જે આપણે ધાતુની વાત કરી તો કે પ્રક્રિયા દરમિયાન શું થયું હતું? તો કે વાયુના પરપોટાઓ ઉત્પન્ન થતા હતા। તો ત્રીજી વાત કઈ આપણી થશે? તો કે વાયુનો ઉદ્ભવ થવો, વાયુનો ઉદ્ભવ। ઓકે, અને ત્યારે સાથે સાથે એનું જે પ્રક્રિયા દરમિયાન તાપમાન કેવું થતું હતું? વધારો થતો હતો। તો તાપમાનમાં ફેરફાર થવો। તો મિત્રો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને આવા ફેરફાર જોવા મળતા હોય કે જે ફેરફાર કેવા ફેરફાર, જો તો આપણે આ બધાય ફેરફાર શું સૂચવે છે? એ રાસાયણિક પ્રક્રિયા સૂચવે છે। હાલો, કોઈ પણ જગ્યાએ રાસાયણિક પ્રક્રિયા થઈ છે અથવા તો થાય છે એ આપણને કોના આધારે ખબર પડે? તો રાસાયણિક પ્રક્રિયા થાય ને એ દરમિયાન અમુક પ્રકારના ફેરફાર જોવા મળતા હોય છે। તો કેવા ફેરફાર જોવા મળે? તો આપણને આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે। ઓકે, તો એની આપણે ચર્ચા કરીએ। તો ચાલો, આ ક્વેશ્ચન છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને નીચે પ્રમાણેના ફેરફારો જોવા મળે છે। એમાં પહેલો ફેરફાર કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે, જે આપણે પહેલી પ્રવૃત્તિમાં જોયું હતું કે ઘનમાંથી આપણને કેવી અવસ્થા? પાવડર સ્વરૂપની। એમ અન્ય કોઈ પણ અવસ્થા, એમ ઘનમાંથી વાયુનો ઉદ્ભવ થતો હોય, બરોબર। તો આમ રાસાયણિક પ્રક્રિયા થાય ને તો એ પ્રક્રિયા દરમિયાન કાં તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય, કાં પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળતું હોય। તો બીજી પ્રવૃત્તિમાં આપણે રંગ પરિવર્તન જોયું હતું। ત્રીજું તો કે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુનો ઉદ્ભવ થતો હોય છે।
જે અત્યારેની પ્રવૃત્તિમાં આપણે અભ્યાસ કર્યો. ચોથું તો કે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. તો જે જગ્યાએ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ રાસાયણિક પ્રક્રિયામાં આપણને આવા પરિવર્તન અથવા તો ફેરફારો જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, આ 2 માર્ક્સની અંદર પૂછાય એવો આઈએમપી પ્રશ્ન છે. હવે આપણે વાત કરવાની છે રાસાયણિક સમીકરણો વિશે. તો મિત્રો, અત્યારે આપણે વાત કરી ગયા કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય. બરોબર, રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફાર થતા હોય, આવી આપણે ચર્ચા કરી. હવે આપણે જે ચર્ચા કરવાની છે કે આ બધી પ્રક્રિયાઓ છે એને આપણે સાંકેતિક રીતે દર્શાવી તો કેવું રહેશે, તો કે સંકેતો સ્વરૂપે દર્શાવીએ તો એને આપણે યાદ રાખવી સરળ બની જાય. એટલા માટે આ બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને રાસાયણિક સમીકરણ રૂપે દર્શાવવામાં આવતી હોય છે. તો એમાં જો અત્યારે આપણે જે પહેલી પ્રવૃત્તિ જોઈ હતી કે મેગ્નેશિયમ ધાતુ હતી એની પટ્ટીને આપણે હવામાં સળગાવી હતી, તો નિપજ સ્વરૂપે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો હતો. બરાબર, એ પહેલી જે આપણે પ્રવૃત્તિ હતી એના ઉપરથી આ બાબત આપણે સમજીએ કે પ્રવૃત્તિ 1.1નું વર્ણન આ મુજબ થાય. જો એ જે આપણે પ્રવૃત્તિ કરી હતી એ પ્રવૃત્તિનું આપણે વર્ણન કરવું હોય શાબ્દિક રીતે શબ્દોમાં, તો શબ્દોમાં આપણે વર્ણન કઈ રીતે કરીએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. જો તમે આવી રીતે આમ લાંબુ બોલવું પડે, શાબ્દિક રીતે આપણે આ બધા સમીકરણોનું વર્ણન કરીએ ને તો કેવું થઈ જાય, આમ લાંબુ થઈ જાય કે ભાઈ મેગ્નેશિયમ ધાતુનું હવાની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આવું જો શાબ્દિક સ્વરૂપનું જે વર્ણન છે એ ઘણું બધું લાંબુ થઈ જાય છે, તો આપણે યાદ રાખવું થોડુંક અઘરું પડે. બરોબર, તો આની જગ્યાએ જો આ શાબ્દિક જે આપણે વર્ણન કરીએ છીએ એનાથી આપણે એને ટૂંકમાં લખવું હોય, સંક્ષિપ્તમાં લખવું હોય તો આપણે શું કરવું પડે, તો કે જો ભાઈ આવા સમીકરણો છે એને આપણે સંક્ષિપ્તમાં લખવા હોય, ટૂંકમાં લખવા હોય તો એનો સરળ એક જ માર્ગ છે કે એને આપણે શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખીએ. બરોબર, આ વાક્ય સ્વરૂપનું વર્ણન હતું જે અત્યારે મેં તમને વાત કરી છે. હવે એને જો આપણે શાબ્દિક રીતે લખીએ તો આ જે વાક્ય સ્વરૂપનું વર્ણન છે ને એના કરતાં શાબ્દિક થોડું ટૂંકું થઈ જશે. કઈ રીતે, ચાલો જોઈએ કે મેગ્નેશિયમ ધાતુ છે તો કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એવું થયું ને, તો કે મેગ્નેશિયમ પ્લસ આપણે શું કર્યું, ઓક્સિજન, અને ત્યાર પછી આપણે શું દર્શાવીએ, તીર દર્શાવીએ છીએ, અને તીરની જમણી બાજુ જે વસ્તુ નવી જે બનતી હોય છે એ દર્શાવીએ છીએ. તો આવી રીતે આપણે એનું શાબ્દિક વર્ણન કર્યું કહેવાય. આ કેવું વર્ણન કહેવાય, શાબ્દિક. ફરીથી હું તમને લખીને બતાવું કે મેગ્નેશિયમ ધાતુ આપણે શું કર્યું હતું કે એક મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી, મેગ્નેશિયમની પટ્ટીને આપણે બર્નર વડે ગરમ કરી હતી. બરોબર, તો જ્યારે આપણે એને ગરમ કરતા હતા એટલે એ સળગતી હતી. બરોબર, તો આ સળગવાની ક્રિયા છે એ કોની હાજરીમાં થાય, તો કે ઓક્સિજનની હાજરીમાં થાય. બરોબર, તો મેગ્નેશિયમ વધતા ઓક્સિજન, કેમ કે એ બેયનું શું થાય છે, સંયોજન થાય છે, બે ભેગા થાય છે. એટલા માટે હું શાબ્દિક જે વર્ણન છે એ કઈ રીતે લખીશ કે મેગ્નેશિયમ વધતા ઓક્સિજન, વધતા આપણે શું લખવાનું છે, ઓક્સિજન, કારણ કે ઓક્સિજનની હાજરીમાં ક્રિયા થાય છે. તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, અને જો આ બે વસ્તુ ભેગી થાય અને નવી વસ્તુ બને, તો જે નવી વસ્તુ બને ને એની દર્શાવવા માટે એના અગાઉ આપણે તીર દર્શાવવું પડે. તો કે મેગ્નેશિયમ વધતા ઓક્સિજન અને બને છે શું, તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, જો આ કેવું વર્ણન કહેવાય, આ શાબ્દિક કહેવાય. પહેલા જે વાત કરી હતી કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય, આ વાક્ય સ્વરૂપનું વર્ણન હતું. હવે અત્યારે મેં તમને આ જે સમજાવ્યું આ શું છે, આ શાબ્દિક વર્ણન છે. સમજી ગયા તમે, આને શાબ્દિક વર્ણન કહેવાય. તો હવે આપણે આ જે સમીકરણો છે એને થોડુંક વ્યવસ્થિત સમજીએ કે આપણે જોઈએ તો કે પ્રક્રિયામાં આપણે શું દર્શાવ્યું, તો કે પ્રક્રિયામાં રાસાયણિક ફેરફાર થાય છે. બરોબર, એક વસ્તુ ફાઇનલ છે, રાસાયણિક પ્રક્રિયા છે તો અહીંયા ભાઈ રાસાયણિક ફેરફાર જ થતો હોય. ઓકે, તો આ જે રાસાયણિક ફેરફાર થાય છે આ રાસાયણિક ફેરફાર અનુભવે છે કોણ કોણ,
बराबर ने? ये वस्तु समझवा जेवी कि रासायनिक फेरफार अनुभवता पदार्थ कया कया? तो આપણે મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બે શું છે? પ્રક્રિયકો છે. હવે પ્રક્રિયક કોને કહેવાય અને નિપજ કોને કહેવાય? જો તો આપણે કોઈ એક પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયા થાય ને, તો એ પ્રક્રિયા થવા માટે 2-3 ઘટકો ભાગ ભજવતા હોય. તો એ જે તે વસ્તુ આપણે ભેગી કરતા હોય તો જે વસ્તુ ભેગી કરીને એ પ્રક્રિયકો થશે અને એ પ્રક્રિયા દરમિયાન કંઈક આપણે નવી પેદાશ મળતી હશે, નવી કોઈ વસ્તુ બનતી હશે, તો એને નિપજ કહેવાય. તો આપણે અહીંયા જે પ્રક્રિયા થાય છે, અહીંયા પ્રક્રિયા કઈ થાય છે? તો કે મેગ્નેશિયમનું દહન આપણે કર્યું તો મેગ્નેશિયમ ને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય. તો અહીં પ્રક્રિયામાં ભાગ કોણ લે છે? તો કે અહીં પ્રક્રિયામાં ભાગ મેગ્નેશિયમ અને ઓક્સિજન ભાગ લે છે. ભાગ કોને લીધો? મેગ્નેશિયમ અને ઓક્સિજન. તો અહીં ભાગ લેતા જે પદાર્થ છે ને એને પ્રક્રિયકો કહેવાય. યાદ રાખજો કે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થને પ્રક્રિયકો કહેવાય. તો અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એ બે પ્રક્રિયામાં ભાગ લે છે, ફેરફાર, રાસાયણિક ફેરફાર પોતે અનુભવે છે. તો એ બે શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય. ઓકે, તો પ્રક્રિયા દરમિયાન નવો જે ઉત્પન્ન થતો પદાર્થ છે, તો અહીં પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન કયો પદાર્થ થયો? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ નવો પદાર્થ ઉત્પન્ન થયેલો પદાર્થ છે. તો જે પદાર્થ ઉત્પન્ન થાય ને પ્રક્રિયા દ્વારા એને નિપજ કહેવાય. તો પ્રક્રિયકોને નિપજ ખબર પડી જાય. પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહેવાય અને પ્રક્રિયા દરમિયાન જે નવો પદાર્થ ઉદ્ભવે એને નિપજ કહેવાય. હવે એવું ફરજિયાત નથી કે નિપજ એક જ હોય, એક કરતાં વધારે પણ હોય. એમ પ્રક્રિયકો ફિક્સ ન હોય કે 2 જ હોય, એમ 2 હોય, 3 હોય કે 1 પણ હોય. એવું પણ બને કે 1 જ હોય. ઓકે, તો એની કોઈ સંખ્યા ફિક્સ હોય નહીં. તો હવે જો આપણે આ શાબ્દિક રીતે સમીકરણ દર્શાવ્યું તો શાબ્દિક રીતે અહીંયા શું થતું હતું? પ્રક્રિયકો છે એ 2 હતા. તો 2 પ્રક્રિયકો હતા એટલે વચ્ચે આપણે શું કર્યું? પ્લસની નિશાની દર્શાવી. તમે જોવો છો બરોબર? તો એવું હોય કે પ્રક્રિયકો વધારે છે તો શું કરવાનું? વચ્ચે પ્લસની નિશાની દર્શાવી દેવાની. હવે પ્રક્રિયકોને એક સાઈડ આપણે દર્શાવી પછી શું કરવાનું? પછી આપણે અહીંયા વચ્ચે તીર દર્શાવવાનું. બરોબર? આ તીરથી શું થશે? એ નિપજોનું પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર દર્શાવે છે. શું દર્શાવે છે? કે પ્રક્રિયકો જે ભેગા થાય છે તો એના દ્વારા એનું રૂપાંતર શેમાં થાય છે? તો કે નિપજમાં થતું હોય તો એ નિપજમાં શું દર્શાવે? રૂપાંતર દર્શાવે છે. તો કોઈ પણ સમીકરણ તમે લખતા હોય ત્યારે આ ધ્યાન રાખવાનું કે એક કરતાં વધારે પ્રક્રિયક હોય તો વચ્ચે આપણે આવી રીતે પ્લસની નિશાની દર્શાવવાની. ઓકે, હવે માનો કે એવું બન્યું કે નિપજ છે એ 1 કરતાં વધારે છે તો અહીંયા શું કરશું? તો અહીંયા પણ આપણે નિપજોની વચ્ચે શું કરી દેવાનું? પ્લસની નિશાની દર્શાવી દેવાની. સમજાઈ જાય? 3 હોય તો વચ્ચે 2 પ્લસની નિશાની આવશે, ફેર કાંઈ નહીં. ઓકે, આટલી વસ્તુ તમે સમજી ગયા. હવે આગળ ચર્ચા આપણે કરીએ કે શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર દર્શાવે છે. આ તીર શું દર્શાવે? તો કે આ 2 પ્રક્રિયકો છે એ ભેગા થઈ અને આ નિપજ બને છે એવું એ દર્શાવે છે. સમજી ગયા તમે આટલું? પછી બીજી શું વાત કરી કે ભાઈ પ્રક્રિયક વધારે હોય તો વચ્ચે પ્લસ દર્શાવવાનું, નિપજ વધારે હોય તો વધારે અહીંયા પ્લસ દર્શાવી દેવાનું. ઓકે, હવે પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ તેમની વચ્ચે પ્લસ ચિહ્ન દર્શાવવામાં આવે છે. જો પ્રક્રિયકો ક્યાં છે? તીર હોય ને, તીર આપણે અહીંયા વચ્ચે તીર દર્શાવેલું છે, તમે જોવો છો. તો કે તીરની ડાબી બાજુ શું હોય? પ્રક્રિયકો હોય. તીરની ડાબી બાજુ એટલે આ ડાબી બાજુ એટલે આ મેગ્નેશિયમ ને ઓક્સિજનની ડાબી બાજુ થઈ. ઓકે, તો ડાબી બાજુ શું હોય? પ્રક્રિયક હોય, હંમેશા પ્રક્રિયક જ હોય. અને તીરની જમણી બાજુ હંમેશા નિપજ હોય. હવે પ્રક્રિયક 1 કરતાં વધારે હોય તો જો અહીંયા આપણે પ્લસ વચ્ચે દર્શાવ્યું જ છે. ઓકે, હવે એ રીતે માનો કે અમુક પ્રક્રિયા એવી હોય નિપજ વધારે છે તો અહીંયા પ્લસ દર્શાવી દેવાનું. ઓકે, ત્યાર પછી જોઈએ કે તીરનો જે અગ્ર ભાગ છે એ નિપજ તરફનો હોય તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. તીર કઈ તરફનું છે? જો તમે તીર આવી રીતની પ્રક્રિયા છે વચ્ચે આમ તીર દર્શાવો તો ન હાલે, કેમ કે તો એ ઊંધું થઈ જશે. આપણે શું તીર છે એ આ તરફનું દર્શાવશું, કેમ કે મેગ્નેશિયમ ઓક્સિજન વચ્ચે બે ભેગા થઈ અને નિપજ છે એ કઈ દિશામાં બને છે? આ દિશામાં બને છે. તો અહીંયા આવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તમે સમજી ગયા? આગળ આપણે વાત કરીએ. આ વાત થઈ સમીકરણની
તો કે શું સમજીએ આપણે? સમીકરણ છે તો સમીકરણને જો આપણે ભાઈ વાક્ય સ્વરૂપે લખી તો એનું વર્ણન બધું થોડુંક લાંબુ થઈ જાય છે. ત્યાર પછી આપણે એવું જોયું કે એને ટૂંકું કરવું છે. તો ટૂંકું કરવા માટે આપણે શું કર્યું? શાબ્દિક રીતે દર્શાવ્યું. બરોબર. તો શાબ્દિક રીતે કઈ રીતે દર્શાવવામાં આવે એની આપણે ચર્ચા કરી. ઓકે. હવે ત્યાર પછી હવે કોઈ પણ સમીકરણ છે અને જો મિત્રો આપણે એ સમીકરણ લખવું હોય તો સમીકરણ કઈ રીતે લખવામાં આવે? તો આપણે હવે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવામાં આવે છે એની આપણે ચર્ચા કરવાની છે. ઓકે. તો જો સર્વપ્રથમ તો કે આપણે શું કર્યું હતું ભાઈ? વાક્ય સ્વરૂપનું વર્ણન આપણે શાબ્દિક રીતે કર્યું. પણ હજી આ જે શાબ્દિક રીતનું વર્ણન છે એને હજુ આપણે ટૂંકમાં લખવું હોય તો કે હા, હજુ પણ આપણે એને શાબ્દિક કરતાં પણ ટૂંકમાં લખી શકીએ છીએ. તો કઈ રીતે લખવામાં આવે છે? તો કે આ સમીકરણોને આપણે ટૂંકમાં લખવા હોય તો આપણે રાસાયણિક જે શબ્દ વાપરતા હતા એ શબ્દની જગ્યાએ આપણે રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો આવી ગયું રાસાયણિક સૂત્ર. હવે રાસાયણિક સૂત્ર લખવા હોય તો દરેક તત્વના પહેલાં તો આપણને એની સંજ્ઞાઓ આવડવી જોઈએ. ત્યાર પછી એની સંયોજકતા ખબર હોવી જોઈએ. સંયોજકતા ખબર હોય, સંજ્ઞા ખબર હોય તો જ આપણે રાસાયણિક સૂત્ર લખી શકીએ. જે ધોરણ 9ની અંદર આપણે ચર્ચા કરી હતી. ફરીથી જેને ન આવડતું હોય તો ફરીથી અભ્યાસ કરી લેજો. ઓકે. તો હવે આપણે શાબ્દિક કરતાં પણ ટૂંકમાં વર્ણન કરવું છે. તો વર્ણન કરવા માટે આપણે રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરવાના છે. કેમ કે રાસાયણિક સૂત્રના ઉપયોગ દ્વારા આપણે શાબ્દિક કરતાં પણ ટૂંકમાં એને વર્ણન કરી શકીએ છીએ. તો આપણે રાસાયણિક સમીકરણોને હજી વધુ સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. એટલે કે કોઈ પણ પ્રક્રિયા હોય, બધી પ્રક્રિયાઓને આપણે આ રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકીએ છીએ. ચાલો તો ફરીથી આપણે જે ઓલી પહેલી પ્રવૃત્તિની ચર્ચા કરી હતી એ જ પ્રવૃત્તિ ઉપરથી આપણે આ સમજવાનું, એ જ રાસાયણિક પ્રક્રિયા લેવાની છે. તો એ રાસાયણિક પ્રક્રિયાનું આપણે રાસાયણિક સમીકરણ લખવું છે. તો કઈ રીતે લખશું? તો પ્રથમ આપણે વાત કરી હતી કે ભાઈ મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બનતું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતું હતું. તો ભાઈ આને આપણે શાબ્દિક રીતે લખ્યું હતું. શાબ્દિક રીતે આપણે આવડે છે તો આપણે આ વસ્તુ આવડશે. શાબ્દિક રીતે છે. હવે માનો કે આપણે શું કે ત્યારે વાત કરી હતી કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, ત્યાર પછી આપણે તીર કર્યું હતું અને મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ છે તો ચાલો એનું રાસાયણિક સૂત્ર શું છે? તો કે Mg. ઓકે. પ્લસ ઓક્સિજન. ઓક્સિજનનું રાસાયણિક સૂત્ર તો કે O2. બરાબર. તીરનું તીર કરી નાખવાનું. હવે ત્યાર પછી નિપજ હતી મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો હાલો મેગ્નેશિયમ ઓક્સાઇડ તો એનું રાસાયણિક સૂત્ર તો ભાઈ આપણે યાદ રાખવું પડે અથવા તો ડાયરેક્ટલી આપણે લખતા આવડવું જોઈએ. તો આ બધી વસ્તુના આપણે જે શાબ્દિક વર્ણન કર્યું હતું, શાબ્દિકની જગ્યાએ આપણે શું કરવાનું? એનું રાસાયણિક સૂત્ર મેળવી દેવાનું. તો કે મેગ્નેશિયમ હતું તો મેળવો Mg, ઓક્સિજન હતું ત્યાં O2 કરો અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તો એનું રાસાયણિક સૂત્ર MgO. બસ આ લખી નાખો. આ થઈ ગયું આપણું સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં ટૂંકું રૂપ છે. આથી વધારે આપણે ટૂંકમાં લખી શકીએ નહીં. સમજાઈ ગયું? તો ચાલો એના માટે જોયું આપણે કે એનું સમીકરણ શું થશે. જો તમને મેં સમીકરણ લખીને આપેલું જ છે કે Mg વધતા O2 અને ઇટ ગીવ્સ એટલે કે તીર MgO. ફરીથી જો તમને હું શાબ્દિક બતાવી દઉં એટલે આપણે તમે વધારે સમજી શકો કે મેગ્નેશિયમ શાબ્દિક છે. આ શાબ્દિકનો આપણે ઉપયોગ ઓછો કરશું કે શાબ્દિકમાં પહેલાં તો મેગ્નેશિયમ ધાતુ, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, તીરનું તીર કરી નાખવાનું અને શું બનતું હતું? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. જો જોતા જ તમને ખબર પડી ગયું કે જો આ શાબ્દિક કરતા આપણે એને સૂત્ર દ્વારા દર્શાવી તો જો કેટલું બધું શોર્ટમાં થઈ ગયું. તો એટલા માટે સમીકરણ છે એને આવી રીતે સંજ્ઞાઓ સ્વરૂપે રાસાયણિક સૂત્ર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ઓકે.
આગળ વાત કરીએ તો તીરની ડાબી તરફ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, તીરની ડાબી તરફ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, આપણા હાથની ડાબી બાજુ, તો કે ડાબી બાજુ અને જમણી બાજુ શું હોય તો કે પરમાણુની સંખ્યા આપણે ગણવાની છે અને તેની સરખામણી કરો. તો કે તીર છે ને, તીરની ડાબી બાજુના પરમાણુઓ તમે ગણો અને તીરની જમણી બાજુના પરમાણુઓ ગણો અને એની સરખામણી કરો. ઓકે, તો શું બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન છે? તો જો અહીંયા આપણે અલગ અલગ કયા કયા પરમાણુઓ છે તો કે એક મેગ્નેશિયમના પરમાણુ છે અને બીજું ઓક્સિજનના પરમાણુ છે. તો આપણે વાત કરીએ કે પ્રક્રિયામાં ડાબી તરફ મેગ્નેશિયમ કેટલા તો કે મેગ્નેશિયમ 1, બરોબર, અને જમણી તરફ જુઓ તો જમણી તરફ મેગ્નેશિયમ કેટલા તો કે જમણી તરફ મેગ્નેશિયમ કેટલા છે? 1 છે, બરોબર, બે બાજુ સમાન છે. હવે આપણે જુઓ તો કે ઓક્સિજન ડાબી બાજુ કેટલા તો કે ઓક્સિજન 2 છે. આપણે O2 લખ્યું છે ને, O2 એનો મતલબ ઓક્સિજનના પરમાણુ 2, તો ઓક્સિજન ડાબી બાજુ 2, પણ જમણી બાજુ જુઓ તો કે જમણી બાજુ 1. તો થયું કેવું તો કે ડાબી તરફ અને જમણી તરફ એટલે કે પ્રક્રિયકો, ડાબી તરફ એટલે પ્રક્રિયકો અને જમણી તરફ એટલે નિપજ. તો કે પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુની જે સંખ્યા છે તે અહીં આ સમીકરણમાં સમાન નથી. થાય એવું? કેમ કે જો મેગ્નેશિયમ સરખા હતા પણ ઓક્સિજન સરખા નથી. તો આવું બને ને કે જ્યારે ભાઈ પ્રક્રિયકો અને નિપજમાં પરમાણુની સંખ્યાઓ સમાન ન હોય, આવું બને તો એવા સમીકરણને શું કહેવાય? તો એવા સમીકરણને અસમતોલિત સમીકરણ કહેવાય. કેવું સમીકરણ કહેવાય? અસમતોલિત સમીકરણ. કારણ અસમતોલિત કેમ કીધું? કારણ કે બંને તરફ જે એ પરમાણુઓની સંખ્યા સમાન નથી. હવે પરમાણુની સંખ્યા સમાન નથી એનો મતલબ સીધો શું થાય તો કે બંને તરફ છે એ પ્રક્રિયકો અને નિપજોથી દળ સમાન નથી થતા, બરોબર. દળ સમાન થવા જોઈએ. પ્રક્રિયકોમાં જેટલું દળ થતું હોય ટોટલ એટલું ને એટલું નિપજોની અંદર થવું જોઈએ, પણ અહીં દળ સમાન થશે નહીં. કેમ સમાન નહીં થાય? કારણ કે પ્રક્રિયકોની અંદર અને નિપજોની અંદર પરમાણુની સંખ્યા સમાન નથી. તો આવું સમીકરણ હોય કે જેની અંદર પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુની સંખ્યા સમાન ન હોય તો એવા સમીકરણને અસમતોલિત સમીકરણ કહેવાય. ઓકે, સમજાઈ ગયું? તો કે આ પ્રકારના રાસાયણિક પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. આ સમીકરણ કેવું થયું? માળખાકીય સમીકરણ કહેવાય. રેડી? તો અત્યારે મેં તમને આ જે દર્શાવ્યું છે એ શેનું છે તો કે એ મેગ્નેશિયમ વાળું જે આપણે પહેલી પ્રવૃત્તિ કરી હતી, મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરી તો મેગ્નેશિયમ ઓક્સાઇડ રાખ સ્વરૂપે આપણે મળે છે. તો એ જે બાબત હતી એ બાબતને આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે રજૂ કરેલી છે. તો આ સમીકરણને કહેવાય માળખાકીય સમીકરણ. હવે આપણે વાત કરશું સમતોલિત રાસાયણિક સમીકરણ વિશે. જો ભાઈ આપણે અસમતોલિત સમીકરણ વિશે તો જોઈ ગયા કે અસમતોલિત કોને કહેવાય? કે કોઈ સમીકરણ છે, ઓકે, તો આપણે જોયું તો જો આ સમીકરણ છે કે Mg+O2 MgO, એની અંદર જો ડાબી બાજુ શું હોય સમીકરણમાં? પ્રક્રિયકો હોય, જમણી બાજુ નિપજ હોય. જો ડાબી બાજુના પ્રક્રિયકો તો અહીં Mg અને O2 એટલે કે ઓક્સિજન, બરોબર, એ પ્રક્રિયક છે. Mg ડાબી બાજુ 1 હતું, જમણી બાજુ 1 હતો, તો એ બે સરખા હતા. પણ જે ઓક્સિજન છે એ ડાબી બાજુ 2 છે, જમણી બાજુ 1 છે. તો એનો મતલબ કે પ્રક્રિયકો અને નિપજો છે એ સરખા નથી. તો બે બાજુ સરખું નથી એટલે આપણે એને અસમતોલિત સમીકરણ કહેતા હતા. તો હવે આપણે ચર્ચા એ કરવાની છે કે સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? જો અસમતોલિત સમજી ગયા કે બે બાજુ પરમાણુની સંખ્યા છે એ સમાન ન હોય, તો એનો મતલબ સમતોલિત કોને કહીશું? કે બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી હોય? સરખી હોય. તો એને સમતોલિત સમીકરણ કહેવાય. ઓકે, તો ધોરણ 9ની અંદર તમે શીખી ગયા છો દળ સંચયનો નિયમ. ધોરણ 9ની અંદર આપણે આ દળ સંચયનો નિયમ આવતો હતો. દળ સંચયનો નિયમ શું છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ને એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, આપણે અહીંયા કેમ Mg વાળી વાત કરીએ એમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય
તો પ્રક્રિયા થતી હોય ને, અને માનો કે કોઈ બે પ્રક્રિયકો છે અને નિપજો મળતી હોય, બરાબર, તો બે પ્રક્રિયક સિવાયની કોઈ નવી પરમાણુ, જેટલા જે પરમાણુઓ જે કંઈ હોય, બરાબર, કોઈ નવો પરમાણુ એડ ન થઈ જાય, બરાબર. એવું ક્યારેય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ન બને કે ભાઈ અહીંયા Mg+O2 હતું અને MgO બનતું હતું, તો અહીંયા Na કે સોડિયમ કે એવા અન્ય કોઈ પરમાણુઓ ન આવી જાય, એમ કોઈ નવા પરમાણુનું સર્જન નથી થતું. સમજાય તમને? આમ દળ સંચયનો નિયમ શું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન થતું નથી, એટલે કે કોઈ નવું દ્રવ્ય બનતું નથી, કે કોઈ જે દ્રવ્ય પ્રક્રિયાની અંદર છે એનો નાશ નથી થતો. સમજી ગયા તમે? એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. આ દળ સંચયનો નિયમ છે. ઓકે, એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય. ખાસ સમજો શું કહે છે કે નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ. રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે આપણે નિપજ મળી હોય, તો નિપજ ભલે એક કરતાં વધારે હોય, તો આપણે શું કરવાનું, એમાં જેટલા તત્વો છે એ બધા તત્વોનું આપણે દળ, કુલ દળ લેવાનું, બધા એના દળનો શું કરવાનો, સરવાળો કરવાનો. તો નિપજમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ કેટલું હોય છે, તો કે પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય. એટલે પ્રક્રિયકોની અંદર જે પરમાણુ હોય એ બધાય પરમાણુનું તમે ટોટલ દળ કરો, બધાનો સરવાળો કરો, તો એટલો જ તમને નિપજમાં એ બધાય પરમાણુનો સરવાળો કરો તો એના દળ જેટલું હોય. તો એટલું દળ ક્યારે રહે ભાઈ? જેટલું નિપજોના પરમાણુનું ટોટલ દળ થાય એટલું જ પ્રક્રિયકોનું હોય. તો આવું ક્યારે બને કે કોઈ નવી વસ્તુ એડ ન થતી હોય, ઉમેરાતી ન હોય, કે જે છે એનો નાશ ન થતો હોય, બરોબર? આવી વસ્તુ બને તો જ દળ છે એ શું થાય, અચળ જળવાઈ રહે. સમજી ગયા તમે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની અંદર જેટલા પરમાણુઓ હોય એ પરમાણુના દળનો તમે સરવાળો કરો એટલે તમને જેટલું ટોટલ દળ મળશે એટલું જ શું થશે, નિપજોનું ટોટલ, નિપજોમાં જેટલા પરમાણુ છે એ બધાય પરમાણુના દળનો તમે સરવાળો કરો તો તમને એ બંનેનું દળ સમાન મળે. આનો ચોખ્ખો મતલબ કે જેટલા પ્રક્રિયકો છે, પ્રક્રિયકોની અંદર જેટલા પરમાણુઓ છે એટલા ને એટલા પરમાણુઓ તમને ક્યાં મળે, નિપજમાં પાછા મળે. તો એનો મતલબ શું થયો, તો કે પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ છે, પરમાણુની સંખ્યા, અને નિપજોમાં પરમાણુની સંખ્યા બે કેવી રહે, સમાન રહે. સમજી ગયા? એટલા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ પણ આના ઉપરથી આપણે સમજી શકીએ. તો હવે ખાસ વસ્તુ હતી દળ સંચયના નિયમની. તો દળ સંચયનો નિયમ જે હતો એને આપણે સમજી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનો વિનાશ થતો નથી, એને દળ સંચયનો નિયમ કહેવાય. એનો મતલબ ચોખ્ખો કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ એ સમાન હોય. ઓકે, બીજા શબ્દોમાં આપણે વાત કરી તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા સમાન રહે. બરાબર? પ્રક્રિયા થઈ એના પહેલાં અને પ્રક્રિયા થઈ ગયા પછી તમે જોશો તો કે પરમાણુની જે સંખ્યા છે એ સમાન હશે. બરાબર? તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે. તો એટલા માટે હવે આપણે સમજવાનું થાય સમતોલિત રાસાયણિક સમીકરણ. તો જો ભાઈ, હવે આપણે વાત છે આ બધા સમીકરણ હોય ને એને સમતોલિત કરવાની. તો સમતોલિત ડાયરેક્ટલી એમ સમતોલિત નહીં થાય, એના બધા સ્ટેપ બાય સ્ટેપ અમુક એના જે સોપાનો છે એ સોપાનોની એમ ક્રમવાઇઝ આપણે એને સમતોલિત કરવું પડે, જે આપણે સમજવાનું છે. ઓકે, તો પ્રથમ આપણે વાત કરીએ કે પ્રવૃત્તિ આપણે 1.3 કે જે ઓલી ઝીંક ધાતુની હતી, ઝીંક ધાતુની આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હતી તો ઝીંક સલ્ફેટ બનતું હતું અને હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હતો. તો આ જે પ્રક્રિયા હતી એનું આપણે શાબ્દિક સમીકરણ જો આપણે આપેલું છે કે ઝીંક વધતા સલ્ફ્યુરિક એસિડ
તો પ્રક્રિયા બે આ બે પ્રક્રિયકો થઈ જાય. તો પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન બને છે. સમજી ગયા તમે? તો હવે આ શાબ્દિક હતું, એનું આપણે પાછું સંજ્ઞા રાસાયણિક સૂત્ર સ્વરૂપે એનું વર્ણન કરેલું છે. તો કે ઝીંક એટલે ઝીંકની સંજ્ઞા Zn, સલ્ફ્યુરિક એસિડ એટલે કે એની સંજ્ઞા H2SO4. આ રાસાયણિક સૂત્ર આપણે યાદ રાખવાના છે. એટલે તો કે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થઈ ઝીંક સલ્ફેટ બને છે. તો ઝીંક સલ્ફેટ એટલે ZnSO4 પ્લસ હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજન વાયુ છે એટલા માટે H2. હાઇડ્રોજન જો પરમાણુ હોય તો ખાલી H આવે, અને વાયુની વાત કરી તો H2. તો એનું રાસાયણિક સૂત્ર, રાસાયણિક સમીકરણ સ્વરૂપે આપણે દર્શાવેલું છે. તો ચલો જોઈએ કે Zn પ્લસ H2SO4 ઇટ ગીવ્સ, એટલે કે તીર ZnSO4 પ્લસ H2. તો આમાં તમે જુઓ કે આપણે શું કરવું છે કે આ આપેલું સમીકરણ એ સમતોલિત છે કે અસમતોલિત છે એ ચકાસવું છે. તો શું કરવું પડે? તો કે પ્રક્રિયકોમાં જેટલા પરમાણુ હોય એની સંખ્યા ગણો, અને સામે નિપજોમાં એ જે તે પરમાણુની સંખ્યા તમે ગણો. જો સરખી હોય તો સમતોલિત સમીકરણ કહેવાય, જો સરખી ન હોય તો અસમતોલિત સમીકરણ કહેવાય. સમજી ગયા તમે? તો જો આ પ્રક્રિયકોમાં તમે જુઓ તો ઝીંક કેટલા? 1. નિપજની અંદર ઝીંક કેટલા? તો કે 1. તો તમે જુઓ અહીં આપણે કોષ્ટક બનાવેલું જ છે કે તત્વ, પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા અને નિપજમાં પરમાણુની સંખ્યા. તો પહેલાં આપણે ઝીંક વિશે વાત કરી. તો કે ઝીંક છે તો કે જો પ્રક્રિયકમાં આ પ્રક્રિયકો કહેવાય ડાબી બાજુના, તો એમાં ઝીંક કેટલા છે? 1. હવે આ નિપજ છે તો નિપજની અંદર ઝીંક કેટલા છે? 1. તો આપણે જો લખ્યું કે પ્રક્રિયકોમાં ઝીંકની સંખ્યા કેટલી? 1. નિપજમાં ઝીંકની સંખ્યા કેટલી? 1. ઓકે, સમજી ગયા તમે? હવે જુઓ તો હવે આપણે વાત શેની કરવાની છે? હવે આપણે બીજો કોઈ અન્ય તત્વ વિશે જોઈ. અન્ય તત્વ તરીકે હાઇડ્રોજનની વાત કરી. ચાલો, તો પ્રક્રિયકોમાં હાઇડ્રોજન કેટલા? જો અહીંયા તમને આપેલું જ છે, વ્યવસ્થિત જુઓ. H કેટલા છે? 2. H2 છે ને, આમ H2SO4. તો અહીં H કેટલા છે? 2 છે. સમજી ગયા તમે? તો ચાલો, પ્રક્રિયકમાં હાઇડ્રોજન કેટલા? તો કે 2. નિપજમાં હાઇડ્રોજન કેટલા? તો કે 2. કમ્પ્લીટ. તો આ સંખ્યા કેવી છે હાઇડ્રોજનની? જો અહીંયા તો 2 હતા, અહીંયા 2 છે. તો પ્રક્રિયક અને નિપજ બે હાઇડ્રોજન કેટલા? 2 છે, સમાન છે. ઓકે. એ સિવાય બીજા કયા કયા તત્વો છે? તો કે હજી જો એક સલ્ફર છે અને ઓક્સિજન છે. તો ચાલો, પ્રક્રિયકમાં તમે જુઓ સલ્ફર કેટલા? તો કે 1 છે. રેડી? નિપજમાં સલ્ફર તમે જુઓ તો નિપજમાં તો કે ZnSO4માં S કેટલા છે? 1 છે. ચાલો, સલ્ફરની સંખ્યા કેટલી છે? સમાન છે. ત્યાર પછી કોણ બાકી રહે છે? તો કે ઓક્સિજન બાકી રહે છે. તમે ઓક્સિજનમાં જુઓ ભાઈ, ઓક્સિજન પ્રક્રિયક, આ પ્રક્રિયક છે તો પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા છે? 4. નિપજમાં ઓક્સિજન કેટલા છે? 4. તો પ્રક્રિયકમાં 4 અને નિપજમાં 4. તો એનો મતલબ શું ભાઈ? તો કે પ્રક્રિયકમાં જેટલા પરમાણુ છે, જેટલી સંખ્યા ધરાવે છે, એટલી જ નિપજમાં એ બધા પરમાણુ હોય છે અને એટલી સંખ્યા ધરાવે છે. તો એનો ચોખ્ખો મતલબ કે આ જે સમીકરણ છે આ કેવું છે? સમતોલિત રાસાયણિક સમીકરણ છે. ઓકે, સમજી ગયા તમે વ્યવસ્થિત? તો ચાલો મિત્રો, હવે આપણે જેટલો અભ્યાસ કરેલો છે આજના લેક્ચરમાં એનું ફરીથી ટૂંકમાં આપણે જોઈ લઈએ. કે સર્વપ્રથમ આપણે પ્રવૃત્તિ 1.3ની વાત કરતા હતા, જેમાં આપણે શું કર્યું હતું? તો કે ઝીંક ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરી હતી. તમે સલ્ફ્યુરિક એસિડ સાથે કરી શકો અથવા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પણ પ્રક્રિયા કરી શકો છો. તો એ પ્રક્રિયા દરમિયાન આપણે શું જોયું કે ભાઈ, જ્યારે ઝીંક ધાતુ અને તમે એસિડ સાથે પ્રક્રિયા કરો, ઝીંક ધાતુની જ્યારે તમે એસિડ સાથે પ્રક્રિયા કરો તો ત્યારે આપને ક્ષાર મળે, ZnCl2 મળે, અને સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. બરાબર? તો હાઇડ્રોજન મુક્ત થતો હતો. જે આપણે ઝીંકના જે ટુકડા હતા એ ટુકડાની આસપાસ વાયુના પરપોટાઓ જોવા મળતા હતા. આવો આપણે અભ્યાસ કર્યો હતો. ઓકે. હવે જો અહીંયા Zn, ઓકે, ઝીંક તો 1 છે, ઝીંક 1 છે, હાઇડ્રોજન 1 છે, પણ અહીંયા હાઇડ્રોજન 2 થઈ જાય છે. અહીંયા Cl 1 છે પ્રક્રિયકમાં, પણ અહીંયા Cl 2 થઈ જાય છે. તો સમતોલિત કરવા માટે આપણે અહીંયા શું કરવું પડે? આગળ 2 લેવા પડે. એટલે હાઇડ્રોજન અહીંયા 2 થઈ ગયા. જો અહીંયા આગળ તમે 2 લખો ને તો એ આખા સૂત્રને લાગુ પડતું હોય. જો આવી રીતે છે કે 2HCl. આનો મતલબ શું? તો કે આ જે 2 છે ને એ હાઇડ્રોજન 2 ગણાય,
અને Cl એ 2 ગણાય. સમજી ગયા તમે આખી વાતને? તો આને કહેવાય રાસાયણિક સમીકરણ. ઓકે, આપણે ચર્ચા કરી ગયા છીએ. પછી તે દરમિયાન આ પ્રક્રિયા કેવી હતી? તો કે સાથે અહીંયા સ્પર્શ કરીએ તો ઉર્જા મુક્ત થતી હતી, એમને ગરમ લાગતું હતું બીકર. તો એટલા માટે આ પ્રક્રિયા કેવી હતી? સાથે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હતી. રેડી? ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ, આગળ અભ્યાસ કરીએ. ત્યાર પછી આપણે કુલ આગળ 3 પ્રક્રિયાઓ જોઈતી. એના ઉપરથી આપણે તારણ કાઢ્યું કે કોઈ પણ પ્રક્રિયા થાય ને, રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો ખબર કઈ રીત પડે? એ પ્રક્રિયા દરમિયાન એવું તે શું થાય કે જેના ઉપરથી આપણે ખબર પડે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા જ છે? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે અમુક પ્રકારના ફેરફારો જોવા મળતા હોય. તો કેવા કેવા ફેરફાર? તો કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય, પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળતું હોય, અમુક પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થતો હોય, અમુક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા થતી હોય એટલે હારે સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તાપમાનમાં વધારો થતો હોય. તો આવા ફેરફારો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા હોય છે. નેક્સ્ટ જોઈએ, ત્યાર પછી આપણે વાત કરી હતી રાસાયણિક સમીકરણ વિશે, જે આપણા આખા ચેપ્ટરનો સાર છે. આપણે આ ચેપ્ટરની અંદર આવી રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરવાના છે. તો બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે ને એ આપણે રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવશું. તો બધાય પહેલાં આપણે એ તો આવડવું જ જોઈએ કે રાસાયણિક સમીકરણ શું છે. તો આપણે જોઈ ગયા કે કોઈ એક પ્રક્રિયા હોય તો પ્રક્રિયાને આપણે આમ કેવી રીતે વાક્ય સ્વરૂપે લખીએ, પણ વાક્ય સ્વરૂપે આમ બહુ લાંબુ થઈ જાય, એટલા માટે આપણે એને શાબ્દિક લખવા જઈએ. તો શાબ્દિક લખી તો એ વસ્તુ સમજી ગયા હતા. ડાબી બાજુ જો આવી રીતના પ્રક્રિયા છે, વચ્ચે તીર હોય, ડાબી બાજુ હોય એને પ્રક્રિયક કહેવાય, તીરની જમણી બાજુ હોય નિપજ કહેવાય. પ્રક્રિયકો એક કરતાં વધારે હોય તો વચ્ચે પ્લસ દર્શાવવાનું. એ રીતે માનો કે નિપજો વધારે હોય તો અહીંયા વચ્ચે પ્લસ દર્શાવવાનું. સમજી ગયા તમે? ડાબી બાજુ પ્રક્રિયક, જમણી બાજુ નિપજ. એરો શું દર્શાવે? આ એરો તો કે પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર દર્શાવે. સમજાય? આવી વાત કરી હતી. ત્યાર પછી આપણે એવી ચર્ચા કરી કે ભાઈ હજી આપણે આ શાબ્દિક રીતે દર્શાવી એના કરતાં સરળ કરવું હોય તો એના કરતાં ટૂંકું કરવું હોય તો કે હા કરી શકાય. તો આપણે શું કર્યું? એને રાસાયણિક સૂત્ર વડે દર્શાવ્યા. કે મેગ્નેશિયમ હતું તો એની જગ્યાએ એનું રાસાયણિક સૂત્ર Mg દર્શાવ્યું. ઓક્સિજન વાયુ હતો તો એની જગ્યાએ આપણે O2 કહી દીધો, એનું રાસાયણિક સૂત્ર. અને બનતું હતું શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ, રાખ, તો એની જગ્યાએ આપણે MgO કહી દીધું. બરોબર? ડાબી બાજુ પ્રક્રિયકો, જમણી બાજુ નિપજો, સેમ. એને માળખાકીય સમીકરણ કહેવાય. ત્યાર પછી આપણે એવું સમજાય કે ભાઈ રાસાયણિક સમીકરણ હોય ને એ હંમેશા સમતોલિત આપણે દર્શાવવું પડે. બરોબર? કારણ કે દળ સંચયનો નિયમ એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ને તો પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન ન થાય કે દ્રવ્યનો નાશ પણ ન થાય. એટલે કે પ્રક્રિયકો જેટલા હોય એમાં જેટલા પરમાણુ હોય તો તમને નિપજમાં એટલા જ પરમાણુ મળે. તો એનો મતલબ કે કોઈ નવું દ્રવ્ય ઉત્પન્ન ન થાય અને નવા કોઈ દ્રવ્યનો વિનાશ ન થાય. બરોબર? તો એટલા માટે ત્યાર પછી આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ જોયું કે સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને અસમતોલિત કોને કહેવાય. બરોબર? તો પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા અને નિપજમાં પરમાણુની સંખ્યા જો સમાન હોય તો એને આપણે શું કહીશું? સમાન હોય તો સમતોલિત રાસાયણિક સમીકરણ. અને જો પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા અને નિપજોમાં પરમાણુની સંખ્યા બે સમાન થાય નહીં, ન હોય તો એને આપણે અસમતોલિત સમીકરણ કહેશું. બરાબર? આવી આપણે ચર્ચા કરી. તો મિત્રો આજે આપણો અહીં બીજો લેક્ચર પૂર્ણ થાય છે. આજનું આપણું હોમવર્ક કે એક પહેલો પ્રશ્ન હતો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે, આ ક્વેશ્ચન લખવાનો છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો. અને ત્રીજો ક્વેશ્ચન, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે. બરોબર? આ 3 પ્રશ્નો તમારે વ્યવસ્થિત પાકી નોટ અને રફ નોટ બંનેમાં લખવાના છે. થેન્ક યુ મિત્રો.